वडोदरा के विभिन्न विस्तार समेत वाड़ी में नंद महोत्सव का मटकी फोड़ कार्यक्रम की धूम मची रही। जगह जगह गोविंदा की टोलियों ने पारंपरिक उत्साह को पूरे जोश और उमंग के साथ मनाया। शहर के गोरवा, गोत्री, सुभानपुरा और कई इलाकों में आयोजित मटकी फोड़ कार्यक्रमों में भारी भीड़ उमटी और लोगों ने उत्साह और आनंद के साथ इस अवसर को मनाया। आपको बता दें कि श्री साईनाथ एजुकेशन एंड चैरिटेबल ट्रस्ट और राजेश आयरे की ओर से ये महोत्सव का आयोजन किया गया था। वहीं सबसे पहले रड़ियात बा नगर में मटकी फोड़ कार्यक्रम हुआ, जहां लोगों ने जमकर उत्साह दिखाया। महाराष्ट्र के पिपलेश्वर महादेव युवक मंडल की लगभग 300 गोविंदा की टीम ने अद्भुत प्रदर्शन करते हुए मटकी फोड़ नंद महोत्सव को धामधूम से मनाया। इस अवसर पर आयोजक राजेश आयरे ने भी अपनी बात रखी और सभी श्रद्धालुओं का स्वागत किया। મહારાષ્ટ્રની અંદર જન્માષ્ટમી ઉજવાય છે, જ્યારે આપણા ત્યાં ગોકુળાષ્ટમી અને આજે પારણા, એટલે સમગ્ર જે આજે વડોદરા શહેરના દરેક લોકોને આજે ગોકુળાષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે જે રીતના ઓમ પીપલેશ્વર મહાદેવના જે અમારા યુવાનો છે, આખે દિવસ કાલે મહારાષ્ટ્રની અંદર દહીં હંડીનો કાર્યક્રમ થયા પછી આજે વડોદરા શહેરમાં ચારે બાજુ અને અમારા થકી જઈને 8 મટકી તમે જુઓ છો કે આ પહેલી જ મટકી જે રડિયાતબા નગર છે, આખો દિવસ મહારાષ્ટ્રની અંદર એ લોકોએ દહીં હંડીનો કાર્યક્રમ કર્યા પછી રાત્રે એ લોકો પોતે ટ્રેનમાં બેસીને સવારે 300 લોકો ફ્રી વડોદરામાં આવ્યા છે। આ એક મટકી એક બતાડે છે કે ગમે તે માણસ હોય એ નક્કી કરે કે મારો આ ગોલ છે, એ ગોલ સુધી પહોંચવા માટે કૃષ્ણ ભગવાનનો એક આજનો એક મિશન છે। અને આજના દિવસે જ્યારે આ એક મિશન તરફ અને આ પહેલી વાર આજે સલામી પણ આપશે અને આ સલામી સાથે સાથે આમ બતાડે કે દેશના જે આપણા જવાનોએ આપણા માટે જે બલિદાન આપ્યા છે એના પેટીના એક સલામી પહેલાં આપે, સલામી પછી દહીં હંડીનો જે અમારો જે આના પછી દહીં હંડી છોકરાપુર છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।